પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવની પટના પોલીસ દ્વારા શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી। આ કાર્યવાહી 1995ના એક જૂના કેસમાં કોર્ટ દ્વારા જારી કરાયેલા વોરંટના આધારે કરવામાં આવી છે। પપ્પુ યાદવ પર આરોપ છે કે તેમણે 31 વર્ષ પહેલા પટનામાં એક મકાન ભાડે રાખ્યા બાદ તેના પર ગેરકાયદે કબજો જમાવી દીધો હતો। આ મામલે કોર્ટે તેમને વારંવાર સમન પાઠવ્યા હોવા છતાં તેઓ હાજર ન રહેતા અંતે તેમને મિલકત જપ્ત કરવાનો આદેશ અને ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું। જો કે રાત્રે જ પપ્પુ યાદવની તબિયત લથડતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। બાદમાં પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાંથી તેઓને વધુ સારવાર માટે ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં ખસેડવામાં આવ્યા। હૃદય સંબંધિત તકલીફોની આશંકા વચ્ચે ડોક્ટરોની સલાહ પર તેમને તાત્કાલિક કાર્ડિયક સેન્ટરમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। અનેક સમર્થકોની હાજરીમાં પપ્પુ યાદવને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ કસ્ટડીમાં રખાયા હતા।